આણંદ જિલ્લાના છેવાડાના ખંભાત નગરપાલિકાની કથળતી જતી કામગીરી પ્રજા તેમજ સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। વધુમાં જાણવા મળ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ખંભાત નગરપાલિકાની સફાઈ અંગે ખૂબ જ ગંભીર બેદરકારીની કામગીરી સામે આવી છે। ત્યારે ખંભાત દર્દીઓ માટે જીવાદોરી સમાન જનરલ હોસ્પિટલની સામે જ કચરાપેટી તેમજ જાહેર રસ્તાઓ પર કચરાના ઢગ વાગ્યા, જ્યારે બીજી બાજુ ખંભાત થણબત્તી વિસ્તારમાં આવેલ અથર્વ ચિલ્ડ્રન હોસ્પિટલની બહાર જ કચરાના ઢગ જોવા મળ્યા છે। જ્યારે લાલ દરવાજા પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટર બહાર જ મોટા પ્રમાણમાં કચરો આજે સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામનો ભયાનક વાયરસ બાળકોને ભડકી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ જાતના સફાઈ અંગે પગલાં ન ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલની બહાર જ કચરાના ઢગલા તેમજ અસંખ્ય વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક નિભાવશે કે પછી સત્તાના નશામાં ચકચૂર થઈને પ્રજાની લાગણી અને માંગણીને સત્તાધીશો ધ્યાનમાં નહીં લે તેવું પ્રજા કહી રહી છે। હાલ તો ખંભાતમાં વરસાદી માહોલ હોય, એક તરફ બીમારી વધતી જતી હોય, ત્યારે સ્થાનિકો કહે છે કે પાલિકા દ્વારા કોઈ યોગ્ય સફાઈ અંગે પગલાં ભરી હોસ્પિટલની બહાર તેમજ દરેક વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરે ત્યારે જ આપણું ગામ સ્વચ્છ ગામ કહેવાશે। તો હવે જોવાનું કે ક્યારેય સત્તાધીશો સફાઈ કામ અંગે કડક નિર્ણય લે, યોગ્ય પગલાં ભરે છે કે નહીં। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત।